હેલો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ બધાને તમારું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને હું જો અત્યારે ખેતરમાં આવી ગઈ છું અને હેને મારે નાખવાનું છે ચણામાં ખાતર। એટલે જો ખાતરની થેલી અહીં આવી ગઈ છે, આપણે યુરિયા નાખવાનું છે અને એક થેલી આમ ઓલી સાઈડ પડી છે, તો આપણે જો આમાં નાખવાનું છે। એટલે હે ને આપણે જો આ હોલ બૂટે પહેરી લીધા છે, કારણ કે ચણા હે ને એમાં ખાર હોય ને આમ, એટલે હેને પગ આપણા ખારા ખારા થઈ જાય ને અમલી જાય થઈ જાય, એટલે આપણે હેને હોલ બૂટ પહેરી લીધા છે। હવે આપણે આમાં નાખવાનું છે ખાતર। ગાઈસ, આપણે જો ખાતર નાખી દીધું છે અને પાણી ચાલુ કરી દીધું છે। જો પાણી જાય છે આમાં, એટલા ક્યારા પઈ ગયા છે, ના ક્યારામાં જાય છે। ગાઈસ, આપણે પાણી વાળતા નથી આવી ગયા છીએ અને હેને હવે યોગેશ પાણી વાળવા ગયો છે ને મારે જવાનું છે કપાસ વીણવા। આપણે જો થેલી લઈ લીધી છે ને હવે જાય છે કપાસ વીણવા। અહીંયા જો મારા મમ્મી વીણે છે। કેવું ઉકલે મમ્મી? કઈ ઉકલતું નથી ગાઈસ, કપાસ આવો છે કંઈક, પણ હેને હળી ગયું ને, કારણ કે પેલા વરસાદ આવી ગયા ને એમાં બધું બગડી ગયું, પછી કઈ દવા છાંટી નહીં, કારણ કે બગડી ગયું એટલે પછી કઈ રાખવાનો હતો નહીં કપાસ। આ વીણીને હવે કાઢી નાખવાનું છે, જે ઝીંડવા બીંડવા હોય રહેવા દેવાનું છે, અને એવું લાગશે ને તો આપણે હે ને બકરા ચારી દેવાના હે આમાં વીણાઈ જાય ને, એટલે પછી કાઢી નાખવાનું છે ને પછી વાવેતર કરી નાખવું છે, એવું છે। તો જો હા આવો છે ગાઈસ। બપોર થઈ ગયા છે ને અમે આવી ગયા છીએ જમવા, પણ એક થઈ ગયો છે। આ જો મારી મમ્મી મસ્ત મજાના છે ને ટીંડોળાની કાસરી બનાવી છે, હુકાઈ ગઈ છે મસ્ત મજાની। અને આ જો આપણે છે ને મસ્ત મજાના મગ પાકી ગયા હતા, તો એટલે આપણે ખાવા માટે રાખ્યા છે। તો જો મારી મમ્મી મસ્ત મજાના હૂકવી દીધા છે, અને જો આ એટલો કપાસ વીણાયો ગાઈસ, એટલી થેલી ભરાય નહીં, કારણ કે એટલું હળી ગયું છે ને, એટલે એને કઈ ભેગું નથી થતું, ઉકલતું નથી, હાથમાં કેવું થઈ જાય, જો લાગી જાય, આ બધું ફોલવું પડે ને કાલા, એટલે હવે ફારી ભરી લઈ અને પછી છે ને જવા દઈ જમવા। અને આ જો કઈ જાય એને અંતા એ તમને બતાવું, જો કે જો 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 જાય, દેખો ગાઈસ, જો જાય। ઓય કઈ બાજુ ગાઈસ, એને બ્લોગમાં નથી આવું ને એટલે એને દોડ્યો જાય છે, ખબર નહીં હવે કેમ નથી આવું। ઈ છે ને ત્યાંથી વહી ગયો ઓલી સાઈડ, તો હવે આપણે જવા દઈ। હવે જો હે ને 2:45 જેવું થઈ ગયું છે ને આપણે જવું છે કપાસ વીણવા। ભાઈ જો અહીંયા કુંડી સાફ કરે, જોવું તો ગાઈસ દેખો, કુંડી સાફ કરે છે ભાઈ। તો તમારે કોઈને કુંડી સાફ કરાવી હોય તો આ ભાઈનો કોન્ટેક્ટ કરવો। એ ભાઈ તમારો નંબર આપી દે તો। 8200 ગાઈસ, આ નંબર લઈ લેજો, તમને કુંડી સાફ કરવા વાળા માણસ મળી જશે। જો ઓહો, આમાં ડેટકા તો જો ગાઈસ, જો અહીં ડેટકા બેઠા છે, હવે આને સહી સલામત કાઢીને બાયણે નાખી દેજે। ક્યાં હે? આ જો ને 3 રહ્યા, દેખો ગાઈસ ઠેકડા મારે। તો હાલો હવે આપણે જવા દઈ કપાસ વીણવા। અમારે થેલી તો લઈ ગયા છે મારા મમ્મી, થેલી નથી લઈ ગયા, થેલી મારે લઈ જવી પડશે। તો જઈએ હવે કપાસ વીણવા પાછા। દેખો ગાઈસ, એક ભારી થઈ સવારની, જો આ જો આ વીરતો તો ત્યો ગાઈસ। ગાઈસ વાગી ગયા છે 6 અને હું જાઉં છું છે ને થોડી ડુંગળી લડવા માટે, બીટવા માટે જાઉં છું ને હાલી જાઉં છું। અને આપણે જો દાંતેડી લઈ લીધી છે, થેલી લઈ લીધી છે, જાય છે ડુંગળી લડવા। ને આપણે જો ડુંગળી પહેલાં ઉપાડવાની છે ને પછી થોડીક બીટવાની છે। પપ્પા તમે કોને હાટ ઉપાડો? હાલો હવે આપણે આમાંથી હારી હારી ગોતી પછી છે ને બીટવાની છે। જો આ પાસ્તરી ડુંગળી હતી ને કંઈક આપણે આવી થઈ ગઈ છે, દેખો ગાઈસ આવા ગાંઠિયા થયા છે। સારી થઈ છે, જો આમ તો કહ્યું તો સારી થઈ ગઈ। આપણે જે ડુંગળી ઉપાડી નાખી છે એટલી ઉપાડી છે જો, ને હવે છે ને એવું લાગે ને તો લણીને પછી કેટલી થઈ જોઈને પછી પાછી ઉપાડીશ। એટલે મને કંઈ આઈડિયા નથી આવતો, એટલે મેં એટલી ઉપાડી છે હજી તો। જો તો પહેલાં એને લણી નાખી ફટાફટ જલ્દી।
થેલીમાં નાખતી જાઉં લઈ લઈ. ગાઈસ વાગ્યા છે 8:30 અને એને બધાએ જમી લીધું છે. અને આજે તો મને છે ને વ્લોગનો એન્ડ કરતા જ ભૂલાઈ ગયું હતું, એટલે એને અત્યારે પાછું વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેં કીધું અત્યારે એન્ડ તો કરી દો. અને જો આ ભાઈ તો સૂઈ ગયા છે અહીંયા, અને આ ભાઈ છે ને સૂતા નથી, હજી ગેમ રમતો છે એટલે વયો ગયા છે ગેમ રમવા બાયણે, કારણ કે અહીંયા રૂમમાં બહુ હિરખું નેટવર્ક નથી આવતું એટલે બાયણે જઈને રમે છે. તો આપણે વ્લોગને એન્ડ કરશું. તો મારો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હેને તમે કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા ગાઈસ, તમે બધા સપોર્ટ કરો. અને નવા ચેનલમાં હોય તો તે સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પછી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.